નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। તો જે પ્રકારે હવે પેકેજ ફૂડ હૃદયનું દુશ્મન તેવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે પેકેજ ફૂડ ખાવાથી કેટલાક પ્રકારના નુકસાન છે તે થતા જોવા મળી શકે છે। હાસનો જે પ્રકારેનો આ અભ્યાસ છે તે કરવામાં આવ્યો, જે સ્ટડી કરવામાં આવી છે ને તેને જ લઈને તેમાં જુદા જુદા જે પરિણામો છે તે સામે આવ્યા, તેને લઈને હવે જે ભયજનક સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે પેકેજ ફૂડ ખાવાને કારણે કેટલાક ઓર્ગન્સ છે તેમાં સમસ્યા સર્જાઈ શકે, તેને નુકસાન થતું જાણવા મળ્યું છે। જે પ્રકારે જે સ્ટડી કરવામાં આવી છે તેમાં અનેક ચોંકાવનારા પરિણામો છે તે પણ સામે આવ્યા। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે પેકેજ ફૂડ ખાવાથી કેવા પ્રકારના જોખમો છે તે જોવા મળે છે અને ખાસ કરીને સ્વાસ્થ્યને જાળવવા માટે શું આ પેકેજ ફૂડ ખાવા જોઈએ કે નહીં। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે વાત કરીએ તો જે પ્રકારે પેકેજ ફૂડ હૃદયનો દુશ્મન માનવામાં આવે છે। હાલ પેકેજ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ આપણા તમામ લોકો માટે બનતો જોવા મળી રહ્યો છે અને આપણે તમામ રોજબરોજની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક આ અલ્ટ્રા પ્રોસેસ જે ફૂડ હોય છે તેને આરોગતા હોઈએ છીએ। લાંબા સમય સુધી ફૂડ ખાઈ શકાય એટલે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે ને તેને કારણે આ કેટલાક જે વસ્તુઓ તેમાં ઉમેરવામાં આવતી હોય છે, જેને કારણે તેમાં એક મોટો ખતરો છે તે રહેલો છે, જે આપણા શરીર માટે હાનિકારક સાબિત થતો જોવા મળે। આ પ્રિઝર્વેટિવ્સ ફૂડની શેલ્ફ લાઈફ છે તે વધારે છે। આમાં એક પ્રકારનું જે કેમિકલ નાખવામાં આવે છે તે જે ખોરાક હોય છે તેની લાઈફ છે તે વધારતું હોય છે, તેને લાંબો સમય ખાવા માટેનું બનાવતું હોય છે, પરંતુ કેટલાક આર્ટિફિશિયલ જે પ્રિઝર્વેટિવ્સ હોય છે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા પણ હોય છે, જેને કારણે જે એક સ્ટડી કરવામાં આવી તેમાં તેના ગંભીર પરિણામો છે તે અહીંયા જોવા મળ્યા। યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીનો અભ્યાસ પેકેજ ફૂડ હૃદયનો એક દુશ્મન છે તે પ્રકારની વાત અહીંયા સાબિત થઈ છે। જોકે ઘણા સંકેતો છે તે આપવામાં આવ્યા છે, તેના પરથી આ વાત કરવામાં આવી રહી છે। યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા આ અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો ને તેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। સામાન્ય પ્રિઝર્વેટિવ્સ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ પણ વધારે છે, એટલે કે જે પણ પેકેજ ફૂડ આપણે ખાઈએ છીએ તેમાં જેનો ઉમેરો કરવામાં આવે છે તે આપણા શરીર માટે ક્યાંક જોખમી સાબિત થઈ શકે। જ્યાં આ અભ્યાસ છે તે કરવામાં આવ્યો, ફ્રાન્સના મુખ્ય સ્વાસ્થ્ય અભ્યાસ ન્યુટ્રીનેટ સેન્ટે આ ડેટા પર આધારિત છે અને તેને આધારે આ સમગ્ર જે પરિણામો છે તે જોવામાં આવ્યા। આહાર, પોષણ અને સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધોનો જે અભ્યાસ છે તે આમાં કરવામાં આવ્યો હતો। ટેકનોલોજીના આધારે અભ્યાસ કરવામાં આવ્યો ને તેમાં સ્ટડીમાં પુખ્ત વયના 1,12,395 લોકોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમના પર જે આ રિસર્ચ છે તે કરવામાં આવ્યું હતું, જેમને જે આ પ્રિઝર્વેટિવ્સ જે ખોરાક છે તે આપવામાં આવ્યો હતો। લગભગ 8 વર્ષ સુધી આ મહત્વપૂર્ણ સ્ટડી છે તે ચલાવવામાં આવી અને તેમાં તેનો અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો। આવા તમામ લોકોને જે ફૂડ છે તે ખવડાવવામાં આવ્યું હતું। સોડિયમ નાઇટ્રાઇટ, પોટેશિયમ જે સોર્બેટ પર આ અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો અને જેને આધારે તેનું રિઝલ્ટ છે તે સામે આવ્યું। પોટેશિયમ, મેટાબાઇસફ્લાઇટ, સાઇટ્રિક એસિડ અને વિટામિન સી પર સ્ટડી કરવામાં આવી, એટલે કે આ તમામ જે કેમિકલનો ઉમેરો કરવામાં આવે છે તેના પર આ અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો, જેમાં સૌથી મહત્વની વાત છે સોડિયમ એસ્કોર્બેટ અને સોડિયમ એરિથ્રોબ્રેટ પર પણ અભ્યાસ કરવામાં આવ્યો અને આ સ્ટડીમાં તેના ગંભીર પરિણામો છે તે પણ જોવા મળ્યા હતા, જેને લઈને સ્ટડીનું શું પરિણામ આવ્યું તેની વાત કરીએ કે જ્યાં નોન એન્ટીઓક્સિડન્ટ પ્રેઝર્વેટિવ્સનું વધુ સેવન હોય તેમના પર વધુ જોખમ રહેલું છે ને તેની અસર સીધું જ જે હૃદય છે તેના પર થતું જોવા મળ્યું છે। હાઈ બ્લડ પ્રેશરનું જોખમ 29% અને હૃદય રોગનું જોખમ 16% જેટલું વધી જાય છે, એટલે કે સતત આ પ્રકારના પ્રોસેસ્ડ જે ફૂડ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને કારણે હૃદય રોગનું જોખમ વધી જતું હોય છે। એન્ટીઓક્સિડન્ટ અને પ્રિઝર્વેટિવ્સનું સેવન કરનારને હાઈ બીપીનું જોખમ 22% જેટલું વધી જાય છે, એટલે કે જે પણ પ્રકારે આ ખોરાક વધુ લાંબો સમય ચલાવવા માટે તેમાં જે કેમિકલનો ઉમેરો કરવામાં આવે છે તે એક જોખમરૂપ સાબિત થઈ શકે છે। હવે વાત કરીએ આ ફૂડ પ્રિઝર્વેટિવ્સ શું છે। ખોરાકને લાંબા સમય સુધી બગડતો અટકાવવા માટે આ કેમિકલ છે તે ખોરાકમાં ઉમેરવામાં આવતો હોય છે અને સાથે સાથે આ ફૂડ પ્રિઝર્વેટિવ્સને ખોરાકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તેને કારણે એક સારા બેક્ટેરિયા છે તે આ ખોરાકમાં ઉત્પન્ન થતા હોય છે, તેને લાંબો સમય છે તે ચલાવી રાખતા હોય છે। આ બેક્ટેરિયા ખરાબ નથી પણ તે મનુષ્યના ખાવા માટે નથી હોતા, એટલે કે જે પણ ખોરાકનો આપણે સંગ્રહ કરી રાખતા હોય છે તેમાં એક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે। આ બેક્ટેરિયા ખરાબ નથી માનવામાં આવતા, પરંતુ એ ખાવા માટે ઉપયોગી નથી। આ ભોજનને બગડતું અટકાવવું હોય તો તેને ફ્રીજમાં રાખવું પડે છે। આપણે કાં તો બે ઓપ્શન ઉપયોગ કરતા હોઈએ છીએ, કાં તો તેને ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ અથવા તો તેને બહાર કોઈ પણ વસ્તુથી દબાણ રાખીને મૂકતા હોઈએ છીએ। આ ભોજનને બગડતું અટકાવવા માટે કેટલાક કેમિકલ છે તે તેના અંદર મૂકવામાં આવે છે। ખોરાકને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેમાં કેટલીક વસ્તુઓ ભેળવવામાં આવે છે અને તેને જ
કહેવાય છે ફૂડ પ્રેઝેન્ટિવ્સ, કે જેને કારણે આ ખોરાક છે તે લાંબો સમય સુધી આપણે રાખી શકીએ. જે બેક્ટેરિયાને વિકસતા અટકાવી અને તેને કહેવાય છે ફૂડ પ્રેઝેન્ટિવ્સ, અને જેને કારણે ફૂડ છે તે લાંબો સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ અને તેને વધારે સમય લાંબો ચલાવી શકીએ. અને આવા ફૂડ છે તે આપણે રોજબરોજ આપણી જિંદગીમાં છે તે ખાતા હોઈએ છીએ. ફૂડ પ્રેઝેન્ટિવ્સનો અર્થ એ છે કે ફૂડને પ્રિઝર્વ કરનારા તત્વો, ફૂડને સંગ્રહ કરવાના એ તત્વો કે જે ફૂડ લાંબો સમય સુધી ચાલી શકે, તેને આરોગી શકાય. હવે આ આખી બાબત છે તે આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, તો કેટલાક ફૂડ પ્રેઝેન્ટિવ્સ શરીરમાં ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે તે વધારતા હોય છે, એટલે કે માનસિક તણાવ છે તે આપતા હોય તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. સાથે સાથે આ બ્લડ વેલ્સના આંતરિક સ્તરને પણ નુકસાન થાય અને સીધું જ બ્લડ પ્રેશર છે તે વધે તેવી પણ શક્યતાઓ છે તે અભ્યાસમાં જોવા મળી રહી છે. એટલે કે શરીરને આ બધા નુકસાન થતા હોય છે. આનાથી લાંબા ગાળે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું પણ જોખમ વધતું હોય છે. સતત એવું કહેવામાં આવે છે કે આ પ્રકારના પ્રોસેસ્ડ ફૂડ છે તે જો ખાવામાં આવે તો સતત હૃદય પર દબાણ થતું હોય છે અને તેને કારણે હાર્ટ એટેકનું જોખમ પણ વધતું હોય છે. આનાથી લાંબા ગાળે આ બધા નુકસાનો છે તે થતા હોય છે. રોજબરોજ જો તમે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો અથવા તો રોજબરોજ તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો તો લાંબા ગાળે આ તકલીફ થઈ શકે. આ જોખમ પ્રેઝેન્ટિવની માત્રા, આહાર અને જીવનશૈલી પર આધાર રાખે છે. તમારી જીવનશૈલી શું છે, તમે કેટલા માત્રામાં પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરો છો તેના પર તે આધાર રાખે છે. સાથે સાથે આ ફૂડ પ્રેઝેન્ટિવ્સની ઓર્ગન્સ પર પણ અસર છે તે જોવા મળતી હોય છે. બ્રેન એટલે કે માઇગ્રેન અને બાળકોમાં ખાસ કરીને હાઇપર એક્ટિવિટી છે તે જોવા મળતી હોય, એટલે સીધા તમારા મગજ પર છે તે લાંબા ગાળે તેની અસર છે તે થતી જોવા મળતી હોય છે. સાથે સાથે લાંબા ગાળે લંગ્સ પર પણ તેની અસર જોવા મળે છે. એલર્જી અને અસ્થમા જેવી બીમારીઓનો પણ તમે ભોગ બની શકો છો. સાથે સાથે હાર્ટ એટલે કે હાઈ બીપી અને હાર્ટ ડિસીઝ પણ તમને જોવા મળી શકે. અસર ધીમે ધીમે અને લાંબા ગાળે જોવા મળે છે, પરંતુ રોજ તમે આ પ્રકારની માત્રા જે આ પ્રોસેસ્ડ ફૂડની ઉપયોગ કરો છો તમારા જીવનમાં તો આ બધી સમસ્યાઓ તમને થઈ શકે છે. આંતરડું કે જ્યાં માઇક્રોબાયોમ ઇમ્બેલેન્સ છે તે તમારા શરીરમાં જોવા મળે છે અને તેને કારણે પણ ગંભીર જોખમો છે તે ઉદ્ભવે છે. કિડની કે જ્યાં કિડનીમાં ડેમેજનું જોખમ પણ તમને થવા લાગે, કારણ કે આ ખૂબ જ એક ગંભીર જે પ્રોસેસને કારણે આ ખોરાક છે તે સંગ્રહ કરવાની પદ્ધતિ છે તેમાં કેટલાક કેમિકલો ભેળવવામાં આવે છે અને જેને કારણે તે શરીર માટે જોખમી બને છે. લીવરમાં પણ ડેમેજનું જોખમ છે તે અહીંયા મંડરાયેલું છે. એટલે કે આ તમામ જે ઓર્ગન્સ પર અસર કરે છે આ ફૂડ પેકેજને, તેને કારણે અત્યારે આ અભ્યાસ છે તે કરવામાં આવ્યો અને તેમાં આ બધી જ બાબતો છે તે સામે આવી છે, જેમાં મેટાબોલિઝમ પણ તેને આધારે એટલે કે ડિસઓર્ડર તેના પણ રહેલા છે, જેને કારણે તમારું શરીર છે તે સતત વધી શકે છે. તે પ્રકારની પણ અહીંયા વાતચીત કરવામાં આવી છે. હવે વાત કરીએ નેચરલ અને આર્ટિફિશિયલમાં શું તફાવત છે. સૌથી પહેલા વાત કરીએ નેચરલ પ્રિઝેન્ટિવ્સ કે જ્યાં પ્રાકૃતિક સોર્સ દ્વારા જે ઉત્પન્ન થયેલા જે ફળો હોય, શાકભાજી હોય તેનો જે ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે, તેની એક નેચરલ પદ્ધતિ હોય છે. સાથે સાથે ઘરેલું ઉપયોગ એટલે કે જે પણ ઘરેલું ઉપયોગ, ઘરે બનાવેલું જે પ્રોસેસ ન કરેલું જે ફૂડ હોય છે તે આરોગ્ય તો પછી તે નેચરલ માનવામાં આવે છે. સાથે સાથે સેલ્ફ લાઈફ જે સીમિત હોય છે, એટલે કે જે પણ ખોરાક હોય છે તેની આપણે તેમાં કોઈ પણ પ્રોસેસ અથવા તો કોઈ પણ કેમિકલ નથી ઉમેરતા, તેને કારણે તેની અવધિ છે તે ઓછા સમય માટે હોય છે, તેને લાંબો સમય આપણે સંગ્રહ નથી કરી શકતા. ખાવાનું છે તે સુરક્ષિત હોય છે, એટલે કે જે પણ ખાઈએ છીએ તે સુરક્ષિત હોય છે, સેફ હોય છે અને તેને કારણે આપણા શરીરમાં કોઈ નુકસાન નથી થતું. એટલે તેવા ફૂડોમાં જો લીંબુ, ખાંડ, મીઠું વગેરેનો સમાવેશ કરી શકાય કે જે લાંબા સમય એટલે કે ઘણા સમય સુધી આપણે આપણા ઘરમાં રાખી શકીએ છીએ, પરંતુ તેમાં કોઈ પણ એવું જોખમ છે તે નથી હોતું. હવે વાત કરીએ આર્ટિફિશિયલ પ્રિઝેન્ટિવ્સની કે જ્યાં તે લેબમાં બનાવવામાં આવે છે અને તેમાં ઘણા બધા જે પ્રોસેસ્ડ ફૂડ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ઘણા બધા કેમિકલ છે તે ભેળવવામાં આવતા હોય છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ પણ તેનો થતો જોવા મળે છે. આ કેમિકલોની સાથે સાથે તેનો ઉપયોગ છે તે ઘણા ભાગોમાં થતો જોવા મળે છે અને જેને કારણે શરીર પર તે જોખમ બંધરાઈ શકે છે. સેલ્ફ લાઈફ તેની લાંબી હોય છે, એટલે કે સંગ્રહ કરી રાખવા માટે અથવા તો આપણે બજારમાંથી જે પણ ફૂડ પેકેટ્સ લેતા હોઈએ છીએ તેની અવધિ છે તે લાંબા સમયની હોય છે અને તે લાંબો સમય સંગ્રહ કરવા માટે તેમાં કેટલાક કેમિકલો છે તે ભેળવવામાં આવે છે. એટલે કે આ ખાવાનું નુકસાનકારક સાબિત થઈ શકે છે, તમારા શરીર માટે તે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ નાઇટ્રેટ તેમાં રહેલું હોય છે અને જેને કારણે તે ઘણી વખત લાંબા ગાળે તમારી શરીરને સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવી શકે છે. હવે વાત કરીએ પેકેજ ફૂડમાં વપરાતા પ્રેઝેન્ટિવ્સ શું છે. સોડિયમ બેન્ઝોઇટ જે સોફ્ટ ડ્રિંક્સ,
ફ્રૂટ જ્યુસ અને સોસ અથવા તો જામમાં તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે અને તેને કારણે આપણે જે બહાર રોજબરોજ જે જ્યુસ પીતા હોય છે, કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે, તે પણ ક્યારેક જોખમી લાંબા ગાળે બનતી હોય છે. પોટેશિયમ સોર્બેટનો ઉપયોગ થાય છે ચીઝ, બેકરી પ્રોડક્ટ્સ અને જ્યુસમાં, એટલે કે ત્યાં પણ આ પ્રોસેસની જે કરવામાં આવે છે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે. જે બેકરીની આઇટમો હોય છે, બ્રેડ હોય છે, તે તમામ વસ્તુઓમાં તે પણ જોખમ ભરેલું છે. સોડિયમ નાઇટ્રેટની જો વાત કરવામાં આવે તો તે પણ એક કેમિકલ છે જેમાં સોસીસ, માંસ, અન્ય પ્રોસેસ જે મીટ હોય છે તેમાં તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે અને તેને પણ લાંબા ગાળા સમય સુધી ચલાવી શકાય છે. જેમાં સલ્ફાઇડ્સ, જેમાં સૂકો માવો અને ફ્રૂટ જ્યુસ અથવા તો વાઇન, તેમાં આ પ્રોસેસ જે કરવામાં આવતી હોય છે ને તેમાં પણ હવે આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તે પણ જોખમી છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે પ્રોસેસ જે મીટ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ઇન્સ્ટન્ટ પાસ્તા, ફ્રોઝન ફૂડ, એ પણ એ સૌથી મોટી ઘાતક વસ્તુ છે. તેમાં પણ કેટલાક કેમિકલ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બ્રેડ, કેક, પેસ્ટ્રી, કુકીઝ, બિસ્કિટ્સ, ચિપ્સ અને ફરસાણ કે જે આપણે રોજબરોજ રોજિંદી જિંદગીમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તે પણ આપણા શરીર માટે જોખમી છે. કેચઅપ, માયોનીઝ, જામ, બર્ગર, બન, પ્રોસેસ જે ચીઝ હોય છે તે પણ જો તમે સતત અને રોજ તમે ઉપયોગ કરો છો તો લાંબા ગાળે તે તમારા શરીરમાં તેની અસર છે તે થતી જોવા મળે છે. એટલે કે આ બધા જ કારણો છે તે જવાબદાર હોય છે કે ક્યાંક તમારા હૃદયને જોખમ ઊભું કરી શકે, હાઈ બ્લડ પ્રેશરની તમને જે સમસ્યા છે તે થતી જોવા મળી શકે. એટલે કે હવે જે ફ્રાન્સ દ્વારા જે આ સ્ટડી છે તે કરવામાં આવી હતી અને તેમાં આ ગંભીર અને ચોંકાવનારા જે પરીક્ષણો છે, પરિણામો છે, તે અહીંયા જોવા મળે ને તેના પરથી એવું કહી શકાય છે કે પેકેજ ફૂડ છે તે તમારા હૃદય માટે ખૂબ જ નુકસાનકારક છે. હવે આગળ વાત